જો શરીર ઉપર કોઈ પણ જગ્યાએ દાજ પડી હોય અને ખૂબ પ્રમાણમાં બળતરા થતી હોય, અસહ્ય બળતરા થતી હોય, તો એનું સોલ્યુશન આપણા ડુંગરામાં કાટાળી વનસ્પતિમાં જોવા મળે. એ છોડ આજે તમને બતાવું. આ છોડ જે તમને દેખાય છે એ છે ઇંગોરિયાનો છોડ. એની અંદર આવા ઇંગોરિયાના ફળ આવે જે પ્રમાણમાં ખૂબ કડક હોય, આમ જોવામાં લીંબુ જેવા લાગે, ખૂબ કડક હોય. આને વાટીને અથવા તો પથ્થર ઉપર ઘસીને એનો લેપ બનાવીને જે જગ્યાએ દાજ પડી હોય અથવા તો જે જગ્યાએ દાજી ગયા હોય, બળતરા થતી હોય, એના ઉપર લગાડવામાં આવે તો ઇન્સ્ટન્ટ રાહત મળે, બળતરા પણ ઓછી થઈ જાય. બીજી વસ્તુ, જ્યાં દાજ્યા છીએ ત્યાં ચામડી ઉપર ડાઘ પડવાનું પ્રમાણ પણ છે, એમ કહી શકાય કે નહિવત અથવા તો જતું રહેશે, ડાઘ પણ પડતો નથી. તો આ ઇંગોરિયા જ્યાંથી તમને મળે રાખી શકાય. સુકાઈ ગયા હોય છતાં આને પછી વાટી અને એનો લેપ બનાવીને ઉપયોગમાં અથવા તો વપરાશમાં લઈ શકાય. એટલે એવું નથી કે જ્યારે મળે ત્યારે લીલા જ લેવા, સુકાયેલા પણ એટલા જ મહત્ત્વના અને લાભપ્રદ સાબિત થઈ શકે. અને આવી સરસ માહિતી જો તમને ગમતી હોય તો અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય જય આયુર્વેદ.